નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મહાભારતમાં પાંડવોની જીત થઈ હતી, પરંતુ શું તમને ખબર છે કે પાંડવોની જીત બાદ એમનું શું થયું હતું? તો ચાલો જાણીએ આપણે આ ચેપ્ટરમાં કે મહાભારતમાં પાંડવોની જીત બાદ શું થયું હતું. અને જો તમે અત્યાર સુધી પણ મહાભારત કે રામાયણ ન જોયું હોય તો દરેક વિદ્યાર્થીને મારી એક સજેશન છે કે દરેક વિદ્યાર્થીએ જીવનમાં એકવાર રામાયણ અને મહાભારત આપણા જે શ્રેષ્ઠ ગ્રંથો છે એકવાર એના વિશે વાંચવું જોઈએ, અથવા તો એના વિશેની જે સિરીઝ હોય એ જોવી જ જોઈએ. તો ચાલો જોઈએ આ ચેપ્ટરમાં આપણે કે મહાભારતમાં પાંડવો જીત્યા બાદ શું થયું હતું. તો આ સ્ટોરી છે, એનું હેડિંગ છે અલ્ટિમેટ કમ્પેનિયન. કમ્પેનિયન નો મતલબ થાય સાથી, અને અહીંયા અલ્ટિમેટ એટલે છેવટ કે છેલ્લે સુધીનો, છેવટનો સાથી કે છેલ્લે સુધીનો સાથી. આ આપણો ચેપ્ટરનું નામ છે. ચાલો જોઈએ શું થયું હતું. આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ ભગવાનના મૃત્યુ બાદ, આફ્ટર ધ ડેથ ઓફ કૃષ્ણ ભગવાનના મૃત્યુ બાદ ધ પાંડવાસ અલોંગ વિથ દ્રૌપદીની સાથે સાથે પાંડવો પણ ફેલ્ટ ધ લાઈફ વોઝ નોટ વર્થ લિવિંગ. એમને લાગ્યું કે જીવનમાં હવે કંઈક જીવા જેવું રહ્યું નથી. ધે લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન એવરીથિંગ. બધું માટે જ એમને રસ ઓછો થઈ ગયો, કંઈકમાં પણ એમને રસ રહ્યો નહીં. ધે મેડ પરીક્ષિત ધ સન ઓફ અભિમન્યુ. તેઓએ જે અભિમન્યુનો પુત્ર છે પરીક્ષિત, એમને મેડ એમ્પેરર. શું બનાવ્યો? મેડ એમ્પેરર, રાજા બનાવ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ લીવ, અને નક્કી કર્યું કે છોડી દેવું. ડિસાઇડેડ ટુ લીવ હસ્તિનાપુર ફોર ધ ગ્રેટ જર્ની, કે એક મહાન યાત્રા માટે હસ્તિનાપુરને છોડી દેવું, એવું એમણે નક્કી કર્યું. ડ્રેસ ઇન ધ બાર્ક. બાર્ક એટલે ઝાડની છાલ. તો ઝાડની છાલના કપડા એ લોકોએ પહેર્યા, ડ્રેસ એમનો એવો લીધો. એન્ડ ડિયર સ્કિન, અને મૃત્યુ પામેલા હોય એવા હરણ, એને જે સ્કિન રહી જાય એ સ્કિન એમણે સ્કિન ડિયરની એમને પહેરી. ધે સ્ટોપ્ડ. તેઓ ઉભા રહ્યા એટ ધ પેલેસ, એમના મહેલ પાસે ઉભા રહ્યા. વેર ધ પીપલ ઓફ ધ સિટી, જ્યાં આખા નગરના લોકો બેડ ધેમ ફેરવેલ એટલે સેડ ગુડ બાય, જ્યાંથી તેમના આખા નગરના લોકોએ તેમને ગુડ બાય કીધું. ધ પાંડવાસ ટ્રાવેલ ટુવર્ડ્સ ધ નોર્થ. પાંડવોએ ઉત્તર બાજુ પ્રયાણ કર્યા, કે ઉત્તર બાજુ એ લોકોએ મુસાફરી ચાલુ કરી. ઇન ફ્યુ ડેઝ, થોડા દિવસોમાં, દે રીચ્ડ ધ હિમાલયાસ. થોડા દિવસોમાં તેઓ હિમાલય પાસે પહોંચી ગયા. દે સ્ટાર્ટેડ ક્લાઇમ્બિંગ ધ માઉન્ટેન્સ. તેઓ હવે પર્વતો ચડવાનું તેમણે શરૂ કરી દીધું. વેન દે કેમ ટુ ધ માઉન્ટેન મેરુ. જ્યારે તેઓ મેરુ પર્વત પાસે પહોંચ્યા, એમને નજીક પહોંચ્યા, ઓલ ઓફ ધેમ વર ટાયર્ડ. બધા જ થાકી ગયેલા હતા. એન્ડ એક્ઝોસ્ટેડ એટલે યુઝડ અપ ઓલ એનર્જીઝ. બધી એનર્જી એમની ઉપયોગ થઈ ગઈ હતી. બધી રીતે તેઓ થાકી ગયા હતા. એમની પાસે તાકાત ન હતી, શક્તિ ન હતી. એન્ડ ધેન, અને ત્યારબાદ અ ડ્રેટફુલ થિંગ હેપન. ડ્રેટફુલ એટલે ભયાનક, એક ભયાનક વસ્તુ બની. દ્રૌપદી ફેલ ડાઉન ડેડ. દ્રૌપદી ત્યાંથી પડી ગઈ અને મૃત્યુ પામી. ધ પાંડવાસ વર શોક. પાંડવોને શોક લાગ્યો, આઘાત લાગ્યો. બટ ધે કુડ ડુ નથિંગ. પણ તેઓ કંઈ જ કરી શકતા ન હતા. ધે હેડ ટુ કન્ટિન્યુ ધેર જર્ની. તેઓએ તો પોતાની જે યાત્રા છે, જર્ની છે, એ ચાલુ રાખવાની હતી. સહદેવ વોઝ ધ નેક્સ્ટ ટુ ફોલ. સહદેવ હવે એના બાદ પડવાનો હતો. હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ વિઝડમ. એને પણ એની બુદ્ધિ ઉપર, વિઝડમ એટલે બુદ્ધિ, તો સહદેવને એની બુદ્ધિ ઉપર ઘણો પ્રાઉડ હતો, એટલે અભિમાન હતું. ધેટ ઇઝ વાય હી હેડ ટુ ડાય. એટલા માટે તેણે પણ મરવાનું હતું. સેડ, એવું કીધું. સેડ ધ યુધિષ્ઠિર.
યુધિષ્ઠિરે એવું કીધું કે એને પણ એની બુદ્ધિ ઉપર ઘણું અભિમાન હતું સહદેવને, એટલા માટે એ પડી ગયો. એટલે ત્યારબાદ એ પડી જાય છે. તો એ યુધિષ્ઠિરા કહે છે. નકુલ ડાઇડ નેક્સ્ટ. ત્યારબાદ નકુલ મૃત્યુ પામ્યો. યુધિષ્ઠિર ટોલ્ડ ભીમા. યુધિષ્ઠિરે ભીમને કીધું નકુલ ડાઇડ, નકુલ મૃત્યુ પામ્યો, બીકોઝ હી વોઝ પ્રાઉડ ઓફ હિઝ બ્યુટી. કારણ કે નકુલને પોતાની સુંદરતા ઉપર ઘણો ગર્વ હતો, અભિમાન હતું, ઘણું અભિમાન હતું એના ઉપર, એટલે એનું મૃત્યુ થયું. ધેન કેમ અર્જુન ટર્ન. ત્યાર પછી અર્જુનનો વારો આવ્યો. યુધિષ્ઠિર રિમાર્ક. યુધિષ્ઠિરે ટિપ્પણી કરી, બોલ્યા, કમેન્ટ કરી. અર્જુન હેડ સેડ ધેટ. અર્જુન બોલેલો કે he could kill the enemies by all himself. કે તે બધા જ એનિમીઝ ને બધા દુશ્મનોને એકલો જાતે જ મારી શકે છે. he had insulted all great heroes. તેણે મહાન હીરોઝ ની અહીંયા ઇન્સલ્ટ કરી છે. બરાબર, અહીંયા he had insulted all great heroes by that remark. અને આવી ટિપ્પણીથી અર્જુને બધા જ એવા મહાન હીરોઝ ની અહીંયા ઇન્સલ્ટ કરી છે. that is why he had to die. એટલા માટે એને મરવાનું હતું. ભીમ and યુધિષ્ઠિર continued walking. ભીમ અને યુધિષ્ઠિર હજુ પણ ચાલવાનું શરૂ જ રાખે છે. ભીમ was the last to fail. અને ભીમ છેલ્લે પડ્યો હતો. he called out the યુધિષ્ઠિર. he called out to યુધિષ્ઠિર. તેણે યુધિષ્ઠિરને પૂછ્યું, why should I fall? મારે શા માટે હું પડી જાઉં તો હું શાના માટે પડી જાઉં, કે હું મરી જાઉં તો શાના માટે મરી જાઉં? what have I done? મેં શું કર્યું છે? યુધિષ્ઠિર said. યુધિષ્ઠિરે કીધું કે my dear ભીમા, કે મારો પ્રિય ભીમ, I always love you. હું હંમેશા તને પ્રેમ કરું છું. but you also had one fault. પણ તારી અંદર પણ એક ફોલ્ટ છે, એક ગલતી છે. you always boasted. કે તું હંમેશા બડાઈ મારતો હતો. બોસ્ટેડ એટલે બડાઈ મારવી, હોશિયારી મારવી. ટોક વિથ ટુ મચ પ્રાઇડ. ઘણા અભિમાનની સાથે બોલવું, તો એને કહેવાય બોસ્ટેડ. અબાઉટ યોર સ્ટ્રેન્થ. તારી તાકાત વિશે તું હંમેશા બડાઈ મારતો હતો, હોશિયારી મારતો હતો. લિવિંગ ધેમ બિહાઇન્ડ. આ બધાને પાછળ છોડીને યુધિષ્ઠિર વેન્ટ ઓન. યુધિષ્ઠિર આગળ વધતા ગયા. એન્ડ on he went alone. એકલા ને એકલા તે જતા ગયા. in search of peace. શાંતિની શોધમાં તેઓ આગળ અને આગળ વધતા ગયા. why does everybody else but યુધિષ્ઠિર fall and die? શા માટે બધા જ ત્યાંથી પડીને મરી ગયા પણ યુધિષ્ઠિર ન મર્યા? એવું કેમ થયું હશે? કમેન્ટ જરૂરથી કરો. શું થયું હશે? યુધિષ્ઠિરને શું કોઈ પણ બાબતનો ગર્વ, અભિમાન ન હતું? એટલા માટે ન મર્યો હતો? ચાલો જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફમાં. A dog had been following Pandavas. એક કૂતરો પાંડવોને ફોલો કરી રહ્યો હતો અને પાછળ ચાલી રહ્યો હતો. Since they left હસ્તિનાપુર. જ્યારથી તેઓએ હસ્તિનાપુર છોડ્યું ત્યારથી એમની પાછળ એક કૂતરો ચાલી રહ્યો હતો. It accompanied them all through the journey. આખી જર્નીમાં, આખી યાત્રાની અંદર આ કૂતરો તેમની સાથે ને સાથે જ રહ્યો. It followed the Yudhishthira even when he was left alone. કે જ્યારે યુધિષ્ઠિર માત્ર એકલો જ રહી ગયો હતો ત્યારે પણ આ કૂતરો એમની સાથે જ રહ્યો. યુધિષ્ઠિર continued to climb up the mountain path. યુધિષ્ઠિરે આ માઉન્ટેન પાથ એટલે પર્વતોવાળો પાથ રસ્તો ચડવાનું ચાલુ જ રાખ્યું. When he was at the end of his journey. જ્યારે તેમની યાત્રા પૂરી થવાની હતી. He saw a strange light. એક અદ્ભુત કે અલગ પ્રકારની, એમ તો સ્ટ્રેન્જ એટલે અજાણી, કે અલગ પ્રકારની લાઇટ ત્યાં દેખાય. ઓલ અરાઉન્ડ હિમ. એમની આસપાસ એક અલગ પ્રકારની લાઇટ દેખાય, પ્રકાશ દેખાયો. He recognized the ઇન્દ્ર. તેમને ઓળખ્યા કે આ તો ઇન્દ્ર છે. The king of the gods. કે દેવતાઓનો પણ રાજા ઇન્દ્ર છે. તેમણે એમને ઓળખ્યા. Coming toward him in his એક જ મિનિટ. So coming toward him, એમના તરફ આવી રહ્યું હતું. In his
એમના તરફ આવી રહ્યા હતા. કમિંગ ટુવર્ડ હિમ ઇન હિઝ ચેરિયટ, એમના રથની અંદર. ચેરિયટ એટલે કે રથ. એમના રથની અંદર ચેરિયટ, એમના રથની અંદર ઇન્દ્ર એમના તરફ આવી રહ્યા હતા. when he came close, જ્યારે તેઓ નજીક આવ્યા, ઇન્દ્ર સ્ટેપ ડાઉન, ઇન્દ્ર એમના રથમાંથી ઉતર્યા. from the chariot, એમના રથમાંથી નીચે ઉતર્યા. and said, અને બોલ્યા get into the chariot, કે આ રથમાં બેસી જા. get into the chariot, કે આ રથની અંદર બેસી જા. યુધિષ્ઠિર, I have come here to take you to the heaven, કે મેં તને સ્વર્ગની અંદર લઈ જવા માટે આવ્યો છું, કે આ ચેરિયટ, આ રથની અંદર બેસી જા. બટ યુધિષ્ઠિર રિફ્યુઝ, પરંતુ યુધિષ્ઠિરે ના પાડી દીધી. ટુ ડુ સો, આવું કરવાની ના પાડી દીધી. બીકોઝ he did not want to go to the heaven without his brother and દ્રૌપદી, કારણ કે તેણે એમના જે ભાઈઓ છે અને એની પત્ની હતી દ્રૌપદી, એમના વગર જવાની ના પાડી દીધી. he therefore, તેથી તેણે કહ્યું, ઇન્દ્રને કીધું, if they all do not come with me, જો આ બધા મારી સાથે નહીં આવશે, I will not go with them, I will not go with you, તમારી સાથે જઈશ નહીં. જો આ બધા મારી સાથે નહીં આવશે તો હું તેમની સાથે જઈશ નહીં. when Indra heard this, જ્યારે ઇન્દ્રએ આવું સાંભળ્યું, he smiled, તેમણે સારી એવી સ્માઇલ આપી, and સ્મિત આપ્યું, and said, અને કહ્યું, my dear યુધિષ્ઠિર, કે મારા પ્રિય યુધિષ્ઠિર, why do you worry about them, તું શા માટે એ લોકોની ચિંતા કરે છે? they are already in heaven, તે લોકો તો સ્વર્ગમાં જ છે, તેઓ તો સ્વર્ગમાં જ છે. you alone will be allowed to enter heaven with your living body, કે you alone, તું એકલો છે, will be allowed, તને એકલાને જ મંજૂરી આપવામાં આવશે તારી આ જીવતી બોડી સાથે સ્વર્ગની અંદર તને આવવાની, તને એકલાને જ મંજૂરી આપવામાં આવશે. પ્લીઝ ગેટ ઇનટુ ધ ચેરિયટ, કે આ ચેરિયટની અંદર, આ રથની અંદર પ્લીઝ તું બેસી જા, વિનંતી કરે છે. when યુધિષ્ઠિર was about to take his seat in the chariot, જ્યારે તે રથની અંદર પોતાની સીટ પર બેસવા માટે જઈ રહ્યો હતો, he saw the dog following him, તો ત્યારે તેણે જોયું કે આ કૂતરો મને જે ફોલો કરતો હતો, એ કૂતરો એને ત્યાં દેખાયો, જોયો એને. then suddenly યુધિષ્ઠિર turned to the Indra, ને તરત જ યુધિષ્ઠિરે ટર્ન કરીને ઇન્દ્ર તરફ જોયું, and said, અને બોલ્યા, please let me take this dog into the chariot, કે પ્લીઝ મને આ કૂતરાને પણ આ રથની અંદર લઈ લેવા દો. it has been with me ever since I left હસ્તિનાપુર, કે જ્યારથી મેં હસ્તિનાપુર છોડ્યું છે ત્યારથી આ કૂતરો મારી સાથે છે. I would not like to go to heaven without him, કે મને આ કૂતરા વગર I would not like to go to heaven, કે મને આ કૂતરા વગર સ્વર્ગની અંદર જવાનું ગમશે નહીં. Indra laughed at his love for dog, કે કૂતરા માટે આટલો પ્રેમ જોઈને ઇન્દ્ર હસવા માંડ્યા. he said, અને બોલ્યા, how can a dog enter a heaven, કે કૂતરો કેવી રીતે સ્વર્ગમાં આવી શકે? leave it alone and come with me, એને છોડી દે અને મારી સાથે આવ. યુધિષ્ઠિર, however, આમ છતાં પણ યુધિષ્ઠિર remain unmoved એટલે કે firm, તેઓ દ્રઢ નિશ્ચયી રહ્યા, એકદમ દ્રઢ નિશ્ચયી રહ્યા પોતાના નિર્ણય ઉપર. તેઓ બિલકુલ પણ હલ્યા નહીં, મતલબ કે નિશ્ચય બદલ્યો નહીં. he shook his head, તેમણે માથું પોતાનું હલાવ્યું, and said, અને બોલ્યા કે my lord, કે હે મારા ભગવાન. માથું હલાવ્યું અને આ રીતે માથું હલાવ્યું અને બોલ્યા, my lord, I cannot do that, હું એવું નહીં કરી શકું. I cannot do that.
કે હું એવું ના કરી શકું. This dog has shared all my trouble so far. કે આ કૂતરાએ પણ મારી સાથે જેટલી પણ તકલીફ મને પડી છે બધી તકલીફ અમે સાથે વેઠી છે. He has been faithful to me. ને એ મને વિશ્વાસપાત્ર છે. એ મને વિશ્વાસપાત્ર છે. I cannot leave him behind. હું એને છોડીને નહીં જઈ શકું. If I do so, જો હું આવું કરું, all good I have done so far will be destroyed. તો જેટલું પણ મેં સારું કામ કર્યું છે એ બધુંનો નાશ થઈ જશે. એક ખરાબ કામ કરવાથી, એક આટલું કામ કરવાથી મારું બધું સારા કામનો નાશ થઈ જશે. એવું એમણે ઇન્દ્રને કીધું. For Yudhishthir, a dog was more important than his own wife and brothers. Do you agree to the statement? એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે યુધિષ્ઠિર માટે એમના ભાઈ અને એમની જે પત્ની હતી એમના કરતા પણ કૂતરો વધારે વાલો હતો. શું તમે એગ્રી છો એના સાથે કે નહીં? શું લાગે? યુધિષ્ઠિરે પોતાનો ધર્મ અપનાવ્યો અહીંયા? શું યુધિષ્ઠિરે કૂતરાને સ્વર્ગમાં લઈ જવું જોઈએ કે ન લઈ જવું જોઈએ? જો તમે હોતે તો શું તમે કૂતરાને લઈ જતે? કે યુધિષ્ઠિરની જગ્યાએ તમે હોતે તો તમે કૂતરાને લઈ જતે સ્વર્ગની અંદર સાથે, કે તમે એકલા જ ચડીને જતા રહેતે? શ્યોર, ચોક્કસ તમે જો કૂતરાને મૂકીને એકલા જ જતા રહેશે એવું મને લાગે છે. ચાલો જોઈએ લાસ્ટ પેરેગ્રાફ. As soon as Yudhishthir uttered this word, કે જેવા આ શબ્દો યુધિષ્ઠિર બોલે છે, અટર એટલે બોલવું. As soon as Yudhishthir uttered this words, કે આવા શબ્દો એ જેવા બોલે છે, a strange thing happened. બીજી એક અજાણી વસ્તુ બની. The dog standing beside Yudhishthir, કે ડોગ જે કૂતરો એમના પાછળ ઉભો હતો, યુધિષ્ઠિરના પાછળ, took shape of his father ધર્મ. તો એમણે એમના પાછળ ઉભેલો જે કૂતરો છે એમણે એમના પિતાજીનું રૂપ લઈ લીધું, ધર્મ. He addressed Yudhishthir, અને તેમણે એમના પિતાએ યુધિષ્ઠિરને કીધું, માય સન, મારા પુત્ર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, કે મને તારા પર ગર્વ છે. યુ હેવ ઓલવેઝ ઓબ્ઝર્વ ધર્મ ઇન યોર લાઈફ, કે તે તારા જીવનમાં હંમેશા ધર્મનું પાલન કર્યું છે. ધર્મનું પાલન કર્યું છે. અહીંયા ધર્મ એટલે એવું નથી કે કોઈ એક ધર્મ કે રિલિજન કે જેને આપણે ફોલો કરતા હોય. અહીંયા ધર્મ એટલે વોટ ઇઝ રોંગ એન્ડ વોટ ઇઝ નોટ રોંગ, વોટ ઇઝ ફોલ્સ, શું જુઠ્ઠું છે અને શું સાચું છે, કે શું ખોટું છે અને શું સાચું છે, એનું પાલન કરવું એ જ ધર્મ છે. ધર્મ મીન્સ ટ્રુથ. ધર્મ એટલે સચ્ચાઈ. તો અહીંયા એ કહે છે, એમના ફાધર કહે છે કે માય સન, મારો પુત્ર, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. યુ ઓલવેઝ ઓબ્ઝર્વ ધર્મ, કે તે હંમેશા ધર્મનું પાલન કર્યું છે. ઇવન ટુડે, અને આજે પણ યુ હેવ ઓબ્ઝર્વ ઇટ, અને આજે પણ તે એનું પાલન કર્યું છે. ઇટ વોઝ અ કાઇન્ડ ઓફ અ ટેસ્ટ, આ એક પ્રકારની ટેસ્ટ હતી. એન્ડ યુ હેવ બીન સક્સેસફુલ, અને તું એમાં સફળ થયો છે. ગો વિથ ઇન્દ્ર ટુ ધ હેવન, યુ ડિઝર્વ ઇટ, કે જાઓ, તમે સ્વર્ગને ડિઝર્વ કરો છો, સ્વર્ગને તમે લાયક છો, એટલે તું ઇન્દ્ર સાથે બેસીને હવે સ્વર્ગમાં જા. તો આ વસ્તુ પાંડવો સાથે બની હતી. પાંડવો સાથે આ છેલ્લે આ ઘટના બની હતી, અને ત્યારબાદ બધા જ તેઓ સ્વર્ગમાં ગયા હતા. તો અહીંયા આપણું આ રીડ કમ્પ્લીટ થયું. તમને આ રીડ કેવું લાગ્યું એના વિશે જરૂરથી કમેન્ટ કરજો, અને ગમ્યું હોય તો બીજાને શેર પણ કરજો. તો લાઈક કરતા રહો, શેર કરતા રહો, સબસ્ક્રાઇબ કરો. નવા વિડીયોમાં નવા એક રીત સાથે પાછા મળીશું. આભાર. થેન્ક યુ.